પાટણના શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે યશપાલ સ્વામીની વરણી કરવામાં આવી। શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ, બળિયા હનુમાન ટ્રસ્ટ, જગન્નાથ મંદિર ટ્રસ્ટ, રાજકીય સામાજિક આગેવાનો, પત્રકાર સહિત સમાજે તેઓની વરણી સ્વીકારી હતી। શ્રી પદ્મનાભ મંદિરના વિકાસની સાથે સાથે સમાજના વિકાસ કાર્યમાં સહભાગી બનવાની ખાતરી આપી હતી। પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાન મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સમાજના સેવાભાવી વ્યક્તિ તરીકે આગવી ઓળખ ઊભી કરનાર સમાજ સેવક યશપાલ મનસુખભાઈ સ્વામીની વરણી કરવામાં આવતા તેઓને આવકારવાનો કાર્યક્રમ રવિવારે સાંજે શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં આવેલા શ્રી સમેળા માતાજીના સાનિધ્યમાં શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત સમાજના આગેવાનોની વિશાળ ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવ્યો હતો। શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના નવનિયુક્ત ટ્રસ્ટી તરીકે વરણી કરવામાં આવેલા યશપાલ સ્વામીને શ્રી સમેળા માતા મંદિરના પૂજારી દ્વારા કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી આવકાર્યા હતા। તો પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ભગાભાઈ દશરથભાઈ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ આવકાર કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના આગેવાનો ચમનભાઈ પ્રજાપતિ, પ્રોફેસર અરવિંદભાઈ સ્વામી, નિવૃત્ત શિક્ષક હરેશભાઈ સ્વામી, પ્રજાપતિ જ્ઞાતિ સમાજના ઈશ્વરભાઈ કનુભાઈ, પ્રજાપતિ યુથ ક્લબના મહેશભાઈ, મુકેશભાઈ, નરેશભાઈ, સ્વામી પરિવારના પ્રમુખ શાંતિભાઈ, કમલેશભાઈ, ખન્નાભાઈ, વિજયભાઈ, મહેશભાઈ, આનંદભાઈ, સમાજની મહિલાઓ સહિતનાઓ આ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બુકે શાલ સાથે વિવિધ ભેટ સોગાત અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી। શ્રી પદ્મનાભ મંદિર ભગવાન પરિસરના વિકાસની સાથે જ સમાજ ઉપયોગી કાર્ય કરતા રહે તેવી કામના વ્યક્ત કરી હતી। આ અભિવાદન કાર્યક્રમનો આભાર વ્યક્ત કરવા નવનિયુક્ત ટ્રસ્ટી યશપાલ સ્વામીએ પણ શ્રી પદ્મનાભ મંદિરના વિકાસ કાર્યોની સાથે સાથે સમાજ સેવાના કાર્યમાં હંમેશા તેઓ તત્પર રહે તેવી ખાતરી આપી હતી। શહેરના બળિયા હનુમાન મંદિર ટ્રસ્ટના મહંત હરિદાસ મહારાજ સહિતના સેવકો તેમજ પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો, રાજકીય સામાજિક અગ્રણીઓ સાથે જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય અને સમગ્ર ટ્રસ્ટીગણે પણ શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી બનવા બદલ યશપાલ સ્વામીને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી। અહેવાલ રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24। પહેલા તો પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓનો હૃદયથી આભાર વ્યક્ત કરું કે તેઓએ મારામાં વિશ્વાસ મૂકી અને મને ટ્રસ્ટમાં સમાવેશ કર્યો છે। કમલેશભાઈ સ્વામી જેઓ મારા કાકા છે એ મારી જગ્યાએ મારી પહેલાં એ હતા ટ્રસ્ટી તરીકે, એમની જગ્યાએ હું ટ્રસ્ટી તરીકે આવ્યો છું। એમની થોડીક સમય મર્યાદા અને એમના સનને ત્યાં વિદેશ જવાનું હોય એના કારણે એમને સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે અને એની જગ્યાએ મારી ટ્રસ્ટી તરીકે નિયુક્તિ હું આપ સૌને આ માતાજીના સાનિધ્યમાં એમની સાક્ષીએ પદમનાથ દાદાના સાનિધ્યમાં બેઠા છીએ ત્યારે એક ખાતરી આપું કે આ પદમનાથ વાડી ટ્રસ્ટનું મારાથી ક્યારે પણ અહિત નહીં થાય અને સમાજનું પણ ક્યારેય અહિત નહીં થાય। સમાજ અને ટ્રસ્ટ માટે હંમેશા જો કે હું પહેલેથી જ સમાજ માટે વણાયેલો છું અને સમાજ માટે કાર્ય કરતો આવ્યો છું। નાનામાં નાનો કોઈ સમાચાર હોય કે સમસ્યા હોય, કોઈ તકલીફ હોય તો એમાં આપણને મેસેજ મળે છે, આપણે પહોંચ્યા છીએ। મારા લાયક ક્યાંય લાગે તમને કે આ કામ કરવા જેવું પદ્મનાથ વાડી ટ્રસ્ટમાં સમાજમાં તો મને ધ્યાન દોરજો। બનતી કોશિશ મારી એવી હશે કે આપણું કામ સારું થાય અને આપણે બધા સહિયારા પ્રયાસોથી આ વાડીને એક પર્યટક સ્થળ બનાવીએ। ધાર્મિક સ્થળ તો છે જ, પણ લોકો સ્કૂલોવાળા અહીંયા આવે, અહીંયા સરસ મજાના ઝાડ હોય, રમતગમતના સાધનો હોય, સારી સુવિધા હોય, બહારથી કોઈ મહેમાન આવે ચા પાણીની વ્યવસ્થા, નાસ્તાની વ્યવસ્થા મળે। આવી બધી આપણી તમન્ના છે કે ધીરે ધીરે આ વાડીનું એક ફર્સ્ટ ક્લાસ ધામ બનાવીએ। જેમ અંબાજી બહુચરાજીમાં જેમ પબ્લિક આવે છે એમ આપણે પદમનાથમાં પણ લોકો બહારથી અહીંયા પર્યટકો આવે, દર્શનાર્થીઓ આવે અને એક સારી આપણા સમાજની વાડીના દર્શન કરે એવી મારી તમન્ના છે અને એમાં તમારા બધાનો સહયોગ મને મળશે એવી મને આશા છે। આજના તબક્કે તમે મારું સન્માન જે કર્યું ટ્રસ્ટી તરીકે એ બદલ સૌનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું। ખૂબ ખૂબ આભાર। યશપાલભાઈએ જે વાત કરી